નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિંહે જણાવ્યું હતું કે ભારત દેશની સમૃદ્ધિ અને વિકાસનો રસ્તો ગામડામાંથી પસાર થાય છે. આથી જો ગામડા સમૃદ્ધ હશે તો સમગ્ર દેશ આપોઆપ સમૃદ્ધિ તરફ પ્રગતિ કરતો રહેશે અને ગામડાની સમૃદ્ધિનો આધાર મહદઅંશે ખેતી છે. તો મિત્રો, આથી જો દેશના ગામડાઓને સમૃદ્ધ કરવા હશે તો ખેતીને વધુ પ્રગતિશીલ બનાવવી જ પડશે અને ખેતીને પ્રગતિશીલ બનાવવા માટે કૃષિ ધિરાણ સહકારી મંડળી એ ખૂબ જ પાયાની બાબત છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં વાત કરીશું ગામડાના વિકાસનું એકમ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી. આ વિષય પર આજે આપણી સાથે એક વિષય નિષ્ણાત ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો પ્રોફેસર ધીરુભાઈ ગોટી સર, કે જેઓ ફેકલ્ટી મેમ્બર તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ NICM ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ગોટી સાહેબ. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગામડાના વિકાસનું એકમ આજે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ પાયામાં એ જ વાત કરીએ કે આજે પણ ગામડાઓના વિકાસની જરૂરિયાત શા માટે છે? દર્શક મિત્રો, કૃષિ દર્શન પ્રોગ્રામમાં આપ સૌને આવકારું છું. આપ સૌનું અભિવાદન છે. આપ સૌ જાણો છો કે આપણો દેશ છે ગામડામાં વસેલો દેશ છે. આપણી લગભગ 60% કરતાં પણ વધારે વસ્તી ગામડામાં વસે છે. ત્યારે જો દેશના વિકાસનો કોઈ પણ એકમ હોય તો તે ગામડું છે. જો ગામડાનો વિકાસ છે તો જ દેશનો વિકાસ છે અને દેશના વિકાસ માટે ગામડાના વિકાસની એક પ્રાથમિક જરૂરિયાતો છે. ગામડામાં જે લોકો રહી રહ્યા છે એ લોકોનો જો વિકાસ થશે, એ લોકોનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ છે. માટે આજના દિવસોમાં દેશના વિકાસ માટે જો આગળ વધવું હોય તો ગામડાથી વિકાસની શરૂઆત કરીએ. અને ગામડાથી વિકાસની શરૂઆત જ્યારે આપણે કરવાની હોય ત્યારે આપ સૌ જાણો છો કે ગામડામાં મોટા ભાગની વસ્તી છે તે ખેડૂતોની છે. ત્યાર પછી ખેતી ઉપર આધારિત લોકો પણ છે, ખેત મજૂરો પણ છે, ગ્રામ્ય કારીગરો પણ છે, નાના નાના ઉદ્યોગકારો પણ છે, દુકાનદારો પણ છે. આ બધી જ વસ્તી ગામડામાં છે. પણ આ બધી વસ્તી છે તે સીધી આડકતરી રીતે ખેતી ઉપર નિર્ભર છે. અને ખેતી ઉપર જ્યારે નિર્ભર હોય ત્યારે જો ખેતીનો વિકાસ થશે, ખેતી સમૃદ્ધ થશે તો એના ઉપર આધારિત તમામ વસ્તી છે એનો વિકાસ થશે અને તમામ વસ્તીનો વિકાસ થશે તો ગામડાનો સર્વાંગી વિકાસ થશે. અને ગામડાનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈને સરકારશ્રીની ઘણી બધી એજન્સીઓ કામ કરી રહી છે, સાથે સાથે ટ્રસ્ટો પણ કામ કરી રહ્યા છે, સહકારી સંસ્થાઓ પણ કામગીરી કરી રહ્યા છે, સહકારી મંડળીઓ પણ કામગીરી કરી રહ્યા છે. આ બધાને એવું લાગ્યું છે કે દેશના વિકાસ માટે જો કોઈ પણ પ્રાથમિક જરૂરિયાત હોય તો તે ગામડાનો વિકાસ છે. માટે આજના સમયમાં ગામડાનો વિકાસ એ પ્રાથમિક જરૂરિયાત છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું કે ગામડાના વિકાસની જરૂરિયાત શું છે. હવે ગામડાના વિકાસથી દેશના વિકાસ પર શું અસર પડે છે એ વિશે માહિતી આપો. મિત્રો, ગામડાના વિકાસથી દેશના વિકાસ ઉપર એ અસર થાય છે કે ગામડામાં જે જરૂરિયાતો છે તે જરૂરિયાતોને પૂરી પાડવા માટે થઈ અને ગામડું સમૃદ્ધ થાય. અને ગામડું સમૃદ્ધ થશે તો તાલુકો, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ થશે. એટલે દેશના વિકાસ માટે જો કોઈ એકમ હોય તો તે ગામડાનો વિકાસ છે અને ગામડાના વિકાસથી દેશનો વિકાસ આગળ થઈ શકશે. એટલે ગામડું છે એ વિકાસનો પાયો છે, ગામડું છે એ વિકાસનું પ્રાથમિક એકમ છે અને ગામડાથી દેશ ઉજળો દેખાય છે. અને એટલા માટે જ દેશના વિકાસમાં ગામડાનો વિકાસ એ પ્રાથમિક જરૂરિયાત છે. તો ગામડાના વિકાસ માટે છે કઈ કઈ સંસ્થાઓ છે એ આગળ કામ કરી રહી છે? મિત્રો, આપ સૌ જાણો છો કે ગામડાના વિકાસ કરવા માટે સરકારશ્રીના ઘણી બધી એજન્સીઓ પ્રયત્નશીલ છે. સરકારશ્રી પોતે પ્રયત્ન કરી રહી છે, ઘણા બધા ટ્રસ્ટો પણ કામ કરી રહ્યા છે, સ્વાયત્ત સંસ્થાઓ પણ કામ કરી રહ્યા છે, સહકારી સંસ્થાઓ પણ કામ કરી રહી છે અને પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી પણ આના માટે કામગીરી કરી રહી છે. તો સૌથી અગત્યની કામગીરી હોય તો તે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીની કામગીરી છે, જે ગામડાના વિકાસનો એક એકમ છે. અને આ મંડળી જે છે તે એના મંડળીના સભાસદો માટે પણ કામ કરે છે અને આમ જનતા માટે પણ કામગીરી કરી રહી છે. આ મંડળી ગામડામાં બેઠી છે, ખેડૂતોની વચ્ચે બેઠી છે, ગામડાની વચ્ચે બેઠી છે, ખેડૂતોની મંડળી છે, ખેડૂતોથી ચાલતી મંડળી છે અને ખેડૂતોથી ચલાવતી મંડળી છે. એટલે આ એક પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી એક એવી છે કે જે ગામડાના વિકાસ માટેનું એક યુનિટ બની રહી છે અને એક જેને એમ કહેવાય ને કે આગળ પડતે વધી રહી છે કે જેથી કરીને આખા ગામના સર્વાંગી વિકાસમાં પ્રયત્નશીલ થઈ રહેલી છે.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગામડાના વિકાસનું એકમ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ગામડાના વિકાસનું એકમ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી. આ વિષય પર પ્રોફેસર ધીરુભાઈ ગોટી સર, કે જેઓ NICMમાં ફેકલ્ટી તરીકે કામ કરે છે, ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે ગામડાનો વિકાસ છે એ જ દેશનો વિકાસ છે, દેશની સમૃદ્ધિનો આધાર છે અને ખેતી, અને એની અંદર પણ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી વિશે આપણે વાત કરી. તો આ પ્રાથમિક સહકારી મંડળી છે, કૃષિ ધિરાણ સહકારી મંડળી છે, કોણ ઊભી કરી શકે એ વિશે માહિતી આપો. મિત્રો, પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી જે છે એ સામાન્ય રીતે ખેડૂતો માટે, ખેડૂતોથી ચાલતી ખેડૂતોની મંડળી છે. અને આ મંડળી જો ઊભી કરવી હોય તો ખેડૂતો પોતે ઓછામાં ઓછા 51 ખેડૂતો એકઠા થઈને પોતાની આખી દરખાસ્ત તૈયાર કરે, એના નીતિ નિયમો તૈયાર કરે, અને એ નીતિ નિયમો તૈયાર કરીને એના ઉદ્દેશ નક્કી કરે. ઉદ્દેશ નક્કી કર્યા પછી એને સંખ્યા નક્કી કરે, અને પછી કાર્યક્ષેત્ર નક્કી થઈ અને એક દરખાસ્ત રજિસ્ટ્રારમાં મૂકવામાં આવે છે. અને રજિસ્ટ્રાર તરફથી એના પેટા નિયમો, એના ઉદ્દેશ, એનું બંધારણ, આ બધાને માન્ય રાખવામાં આવે છે. અને પછીથી એ મંડળીની નોંધણી કરવામાં આવે, અને મંડળીની નોંધણી થઈ એટલે એ મંડળીનું અસ્તિત્વ ઊભું થયું કહેવાય. અને ત્યાર પછી એ મંડળી છે એ પોતાના ઉદ્દેશ પ્રમાણે અને પોતાના પેટા નિયમ પ્રમાણે સહકારી કાયદાને મર્યાદામાં રહી અને પોતાની કામગીરી આગળ કરી શકતા હોય છે. તો આ મંડળીની ખેડૂતલક્ષી કામગીરી કઈ કઈ હોય છે એ વિશે આપણે વાત કરીએ. મિત્રો, સામાન્ય રીતે આ જે મંડળી જે છે એના કાર્યક્ષેત્રમાં વસતા ખેડૂતો હોય એના મોટા ભાગના ખેડૂતો આ મંડળીમાં સભાસદ થતા હોય છે. જેમ જેમ મંડળીની કામગીરી આગળ વધતી જાય તેમ તેમ સભ્ય સંખ્યા વધતી જતી હોય છે. હવે વાત એ છે કે આ મંડળી જ્યારે ખેડૂતો માટે ઊભી કરવામાં આવી છે ત્યારે તો ખેડૂતોની સૌથી પહેલી જરૂરિયાત શું છે? તો સૌથી પહેલી જરૂરિયાત છે એને ખેતીના વિકાસ માટે જરૂરી પૈસાની, નાણાંની. તો આ મંડળી જે છે તે ખેડૂતોને 2 પ્રકારના ધિરાણ પૂરા પાડી રહી છે. પહેલું, એટલે તો આ મંડળીનું નામ છે કૃષિ ધિરાણ સહકારી મંડળી, કે ખેતી માટે ધિરાણ પૂરું પાડે છે. 2 પ્રકારના ધિરાણ. પહેલું ધિરાણ એ છે કે ખેડૂતોને ખેતીનો પાક ઉત્પાદન લેવા માટે જે ખર્ચ થાય છે તે ખર્ચને પહોંચી વળવા માટે એને પાક ધિરાણ પૂરું પાડવામાં આવે છે. હવે પાક ધિરાણનો અર્થ એ થાય કે ખેડૂત પાસે કેટલી જમીન છે, કયો પાક વાવવામાં આવે છે, કઈ સિઝનનો પાક છે, અને ધિરાણના દર શું છે. આ ત્રણેયનો સમન્વય થઈ અને ખેડૂતને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. હવે આ ધિરાણ છે એમાં સરકારની જે કાંઈ યોજનાઓ હોય છે તે યોજનાઓ પણ લાગુ પડતી હોય છે. આ ધિરાણ ખેડૂતોને સમયસર પૂરું પાડે છે. આ ધિરાણ ખેડૂતોને ગામડે બેઠા મળી રહે છે. અને આ ધિરાણ છે તે પૂરતી માત્રામાં મળી રહે છે. મિત્રો, તકલીફ એ જ હતી કે ખેતી વિકાસ માટે જ્યારે પૂરા પૈસા મળતા નહોતા એને હિસાબે ખેતીનો વિકાસ રૂંધાતો હતો, ખેતીનો વિકાસ આગળ વધી શકતો નહોતો. અને આ સહકારી મંડળી આવવાથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતીનું ઉત્પાદન લેવા માટે ધિરાણ પૂરું પાડી રહેલું છે. આ એક વાત. બીજી વાત એ આવે કે ખેડૂતોને બીજી પણ નાણાકીય જરૂરિયાત છે. કઈ? ખેતી વિકાસ માટે લાંબા ગાળાના કામ કરવાના છે. લાંબા ગાળાના કામ કરવાના છે. કોઈને કૂવો કરવો છે, કોઈને બોર કરવો છે, કોઈને ગાય ભેંસ લેવાની છે, કોઈને પાળા બાંધવાના છે, કોઈને તાર ફેન્સિંગ કરવાની છે, કોઈને ટ્રેક્ટર લેવાનું છે, કોઈને થ્રેસર લેવાનું છે, કોઈને ટ્રેક્ટરના સાધનો લેવાના છે, કોઈને ગ્રેડિંગ મશીન લેવાનું છે, કોઈને ગોડાઉન બનાવવાનું છે. આ તમામ કામ જે છે, આ તમામ કામગીરી જે છે એ લાંબા ગાળાની કામગીરી છે. અને લાંબા ગાળાની કામગીરી હોય એટલે કે ખેતી વિકાસની કામગીરી છે. આ ખેતી વિકાસની કામગીરીમાં પણ ખેડૂતને પૈસાની જરૂરિયાત પડે છે. અને આ જરૂરિયાત પૂરી પાડે છે એની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી. આ ધિરાણ દરેક કામગીરી જે છે, દરેક કામગીરીના એના દર નક્કી થયેલા હોય છે. કૂવો કરવાનો છે, કયા વિસ્તારનો કૂવો કરવાનો છે, કેટલા ફૂટ કૂવો કરવાનો છે, પાળા બાંધવાના છે, કેટલા લેવલના પાળા બાંધવાના, ટ્રેક્ટર લેવાનું છે તો કેટલા હોર્સપાવરનું ટ્રેક્ટર, દરેકના ધિરાણના યુનિટ કોસ્ટ નક્કી થયેલી હોય છે. અને એ યુનિટ કોસ્ટ પ્રમાણે ખેડૂતની જરૂરિયાત પ્રમાણે એને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. તો લાંબા ગાળાનું ધિરાણ પણ ખેતી વિકાસ માટે પૂરું પાડવામાં આવે છે. ત્રીજી બાબત એ રહી
કે હવેનો સમય દિવસે દિવસે ખેતીમાં વિકાસ આગળ વધી રહ્યો છે, ત્યારે નવીનતમ ખેતી જેને ઇનોવેટિવ કહેવામાં આવે છે કે ઇનોવેટિવ ખેતીમાં એને ડ્રીપ લગાવવાનું છે, ગ્રીન હાઉસ કરવાનું છે, નેટ હાઉસ કરવાનું છે, કે વોટર રિચાર્જિંગની કામગીરી કરવાની છે, પછી પશુપાલનની કામગીરી કરવાની છે, સાથે સાથે એને મશરૂમ ઉછેરની કામગીરી કરવાની છે, કે મધમાખીની કામગીરી કરવાની છે, શ્રીજની કામગીરી કરવાની, જે કાંઈ કામગીરી કરવાની છે આ નવીનતમ કામગીરી કરવાની છે. તો નવીનતમ માટે પણ કામ એને ખેડૂતોને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. તો મિત્રો, આ મંડળીનું પહેલું કામ જે છે ખેડૂતને ખેતી વિકાસ માટે, પાક ઉત્પાદન માટે અને નવીનતમ ખેતી માટે જ્યાં જ્યાં જરૂર પડે છે, જેટલી જરૂર પડે છે તે ધિરાણ પૂરું પાડવાનું આ સૌથી પહેલી કામગીરી મંડળીની છે. અને એ પહેલી કામગીરી એટલા માટે જ મંડળીનું નામ છે કૃષિ ધિરાણ સહકારી મંડળી. પાક ઉત્પાદન લેવા માટે, ખેતીના વિકાસ માટે, ખેડૂતોના કામકાજ માટે ધિરાણ પૂરું પાડવાનું. હવે વાત બીજી આવે કે ખેડૂતોને ધિરાણ મળી ગયું. ખેડૂતને ધિરાણ મળી ગયા પછી એની બીજી જરૂરિયાત એ છે ખેતીના ઇનપુટ્સ, ખાતર, બિયારણ, દવાઓ, નાના નાના ખેતીના ઓજારો, આ બધી એને જરૂરિયાત છે. એ કોણ આપશે? એ આપવા માટે પણ આ મંડળી છે ખેતીના ઇનપુટ્સનો વેપારની કામગીરી કરે છે, કે જેથી કરીને ખેડૂતને ખેતી માટેના જરૂરી સાધન સામગ્રી, ખાતર, બિયારણ, દવાઓ, જે કાંઈ જરૂરિયાત છે તે લેવા માટે બહાર જવું ન પડે, મંડળીમાંથી જે ખરીદી શકે. તો બે પ્રકારનો ફાયદો છે. ખેડૂતને ખેતીના ઇનપુટ્સ લેવા બહાર જવું પડતું નથી, અને મંડળીને જે છે એ ગ્રાહક ગોતવા બહાર જવું પડતું નથી. ખેડૂત જે છે એ મંડળીનો સભાસદ પણ છે અને મંડળીનો માલિક પણ છે, સાથે સાથે મંડળીનો ગ્રાહક પણ છે. એટલે ગ્રાહક અને માલિક બંને એક છે. એટલે ખેડૂતને એમ થાય કે હું મારી ખેતીની જે જરૂરિયાતો છે એ બહાર લેવા શા માટે જાઉં, મારી મંડળીમાંથી લઉં. એટલે મંડળીનું બીજું કામગીરી છે ખેતીના ઇનપુટ્સનો વેપાર કરવાનું. ત્રીજી કામગીરી વાત કરીએ કે મંડળી સારું ધિરાણ આપે, સારા ઇનપુટ્સ પૂરા પાડે, વેપાર કરે. હવે જે ખેત પેદાશ આવે છે, ઉત્પાદન જે આવે છે, એ ઉત્પાદનનું માર્કેટિંગ કરવું, એનું વેચાણ કરવું. ખેડૂત ખૂબ સારી મહેનત કરે, સારા ખાતર બિયારણ વાપરે, નવી ટેકનોલોજી અપનાવે અને સારું ઉત્પાદન લે. પણ આ સારું ઉત્પાદન જે લીધું છે તે ઉત્પાદનનો જો એને ભાવ ન મળે તો પણ ખેડૂતને પોસાતું નથી. તો આ ભાવ મેળવવા માટે પણ મંડળી ખેડૂતોને ઉપયોગી થઈ રહે. કઈ રીતે? કે મંડળી માર્કેટિંગની કામગીરી કરે છે, સાથે સાથે સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીની યોજના હોય તો મંડળી માર્કેટ યાર્ડમાં બેસીને સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીની કામગીરી કરે છે. મંડળી પોતે ગ્રેડિંગ, પેકિંગ, રૂપાંતરણ, ઘણી મંડળીઓ એવી છે કે માનો કે મગફળીની મિની ઓઇલ બનાવે અને મગફળીની મિની ઓઇલ બનાવીને એમાંથી તેલ અને તેલ કાઢી અને એનું વેચાણ કરે, કે જેથી કરીને ખેડૂતોને સારું વળતર આપી શકે છે. શાકભાજી હોતો તેનું પ્રોસેસિંગ કરીને મોકલે છે. ફળ ફળાદી હોય, માનો કે કેરીનો વિસ્તાર છે તો એનો રસ કાઢીને પણ એનો રસ કરીને એનું માર્કેટિંગ કરે છે. તો મંડળી છે એ ખેત પેદાશના માર્કેટિંગની કામગીરી કરે છે, કે જેથી કરીને જે કાંઈ ખેત પેદાશ ઉત્પન્ન થાય છે એ ખેત પેદાશનું વેલ્યુ એડિશન કરવાની, પ્રોસેસિંગ કરે, પેકિંગ કરે અને વેલ્યુ એડિશન કરીને એનું માર્કેટિંગ કરે. કે એ માર્કેટિંગ કરી મુખ્ય આશય એ છે કે એના સભાસદોને ખેત પેદાશનું સારું વળતર પૂરું પાડવું. તો ત્રીજું કામ મંડળીનું આ છે કે ખેત પેદાશનું સારું વળતર કામ. ખૂબ જ સરસ કામગીરી કરે છે સર. પણ અત્યારે આપણે એક વિરામ માટે અટકવું પડશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. સમય થયો છે નાનકડા વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ગામડાના વિકાસનું એકમ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી. આ વિષય પર પ્રોફેસર ધીરુભાઈ ગોટી સર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, વિરામ પહેલાં આપ જણાવી રહ્યા હતા કે કૃષિ ધિરાણ સહકારી મંડળી છે એ વાવેતરથી લઈ, ધિરાણથી લઈ અને અનેક બાબતો છે એ ખેડૂતલક્ષી કામગીરી કરે છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. તો મિત્રો, મેં આપને વાત કરી કે માર્કેટિંગ સુધી મંડળી કામ કરી રહી છે. હવે ખેડૂત પાસે સારા ભાવ મળે છે એટલે પૈસા પણ એની પાસે આવે છે, સારો નફો પણ થાય છે.
ત્યારે એને એમ થાય કે મારી પાસે વધારાના પૈસા છે, મારે ક્યાં મૂકવા? તો મંડળી પોતે પોતાની મંડળી એના સભાસદોની થાપણ સ્વીકારે છે અને એ થાપણ દ્વારા મંડળીનું ફંડ ઊભું થાય છે અને મંડળી પોતાના ભંડોળથી કામગીરી કરે છે. એટલે ખેડૂતને બે ફાયદા. એક તો એક એની પાસે વધારાની જે કાંઈ રકમ છે તે બહાર મૂકવા જવી ન પડે, ઘરે સાચવવી ન પડે. એટલે થાપણની સગવડતા મંડળી આપે, સાથે સાથે લોકરની સુવિધા પણ મંડળી પૂરી પાડે છે કે અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય, કોઈ ઘરેણાં હોય, કોઈ બીજી વસ્તુ હોય તો મંડળીના લોકરમાં મૂકી આવો. એની પાસે વધારાના પૈસા છે તો મંડળીમાં થાપણમાં મૂકી આવો. એટલે લોકર અને થાપણની સુવિધા પણ એના સભાસદો માટે મંડળી પૂરી પાડી રહી છે. ત્રીજી બાબત મિત્રો વાત કરું કે મંડળી વીમો પણ, સભાસદોનો વીમો પણ લે છે. અકસ્માતે કોઈ સભાસદનું મૃત્યુ થાય તો એ સભાસદને એના ધિરાણ સામે કે પાછળ એનું જે કાંઈ પરિવાર છે એ પરિવારના રક્ષણ માટે જવાબદારી મંડળી લે છે વીમાની, અને એ વીમાનું પ્રીમિયમ છે મંડળી પોતે ભરે છે. અને જેવી મંડળીની આર્થિક ક્ષમતા એ પ્રમાણે કોઈ મંડળી ₹1,00,000નો વીમો લે છે, કોઈ 1.5 લાખનો લે છે, કોઈ 2 લાખનો, અને 5-5 લાખ રૂપિયા સુધીનો વીમો લેવી એવી પણ મંડળીઓ છે. એનું તમામ પ્રીમિયમ છે એ મંડળી ભરે છે કે સભાસદોને એ સારામાં સારો ફાયદો રહે છે. તો સભાસદો માટે મંડળી જે છે એ વીમો પણ લઈ રહી છે. એટલે એમ કહી શકાય કે સભાસદોનો એક આધાર સ્તંભ હોય તો એની મંડળી છે. કાંઈ પણ એને જરૂરિયાતો આવે, કાંઈ પણ એને મુશ્કેલી આવે, પછી ખેતી બાબતની મુશ્કેલી હોય, વ્યવહાર બાબતની મુશ્કેલી હોય, કામકાજ બાબતની મુશ્કેલી હોય, નાણાંની જરૂરિયાત હોય, તમામ જરૂરિયાતો પૂરી પાડે છે. મિત્રો, આ વાત કરી મેં આપણે ખેતી માટે. ખેડૂતોને તો મેં આપણે વાત કરી કે એના સભ્યો છે અને એને કામગીરી કરી રહે છે અને કામ કરે છે. હવે અન્ય લોકોની વાત કરી. જ્યારે આપણે ગામડાના વિકાસનું એકમ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી કહેતા હોય ત્યારે એ ફક્ત સભાસદ પૂરતું જ મર્યાદિત નથી, આમ જનતા માટે પણ એ કામગીરી કરી રહી છે. તો એમાં સૌથી પહેલી કામગીરી છે એ છે કે અનાજ વિતરણની કામગીરી, જે આપણે પંડિત દીનદયાળ કાર્યક્રમ હેઠળ સરકારશ્રી તરફથી જે BPL કાર્ડ હોલ્ડર જે હોય છે એને અનાજ વિતરણ કરવામાં આવે છે. તો એ જવાબદારી પણ મંડળી લઈ રહી છે અને એ જવાબદારી લઈ અને BPL કાર્ડ હોલ્ડરને ગામડે બેઠા એને સરકાર તરફથી મળવાપાત્ર અનાજ જે કાંઈ કીટ છે એ પૂરું પાડે છે. ત્રીજી વાત છે, મંડળી છે એક કોમન સર્વિસ સેન્ટર બનાવે છે. હવે કોમન સર્વિસ સેન્ટરનો અર્થ એ થાય કે આ આખા ગામ માટે છે, સભાસદો તો ખરા જ, એ સિવાયના તમામ માટે, કે ત્યાં કોઈને ઝેરોક્સ કરાવવાની છે તો ત્યાં જશે, 7/12/8નો ઉતારો લેવાનો છે તો ત્યાં જશે, ઓનલાઈન એને ચેક કરવાનું છે તો ત્યાં જશે, ટિકિટ બુકિંગ કરાવવાની છે તો ત્યાં જશે. અને સાથે સાથે કોઈ ઓનલાઈન અરજી કરી છે અને ઓનલાઈન અરજીનું સ્ટેટસ ક્યાં છે, મારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે. કોઈ વિદ્યાર્થીને એમ થાય કે મારે મેડિકલમાં એડમિશન લેવું છે તો ગઈ વર્ષે કઈ કઈ કોલેજ હતી ક્યાં ક્યાં એડમિશન લેવું હતું. કોઈ એન્જિનિયરને એમ થાય ફોરેનમાં મારે જવું છે તો ફોરેનમાં જવા માટે કઈ કઈ યુનિવર્સિટી, તો ઓનલાઈન તમામ સર્વિસ આ કોમન સર્વિસ સેન્ટર દ્વારા મંડળી પૂરી પાડે છે અને આમ જનતા માટે છે, તમામ માટેની છે. એટલે કોમન સર્વિસ સેન્ટર દ્વારા મંડળી છે એ એના સભાસદો અને ગામજનો તમામ માટે આ જવાબદારી લઈ અને કામગીરી કરી રહી છે. એ સિવાયની વાત કરું તો મંડળી પોતે પોતાના ખેડૂતો માટેના ખાતર બિયારણ દવાનો વેપાર કરે છે. એ સિવાય આમ જનતા માટે મંડળી પોતે મેડિકલ સ્ટોર પણ કરે છે, મંડળી પોતે હાર્ડવેરનો સ્ટોર પણ કરે છે, મંડળી પોતે રેડીમેડ કાપડનો સ્ટોર પણ કરે છે, મંડળી પોતે કપડાનો વેપાર પણ કરે છે. સ્થાનિક કક્ષાએ જે શક્યતા હોય કે હું આ વિસ્તારમાં છું ને આ વિસ્તારમાં આ વેપાર થઈ શકે એમ છે તો એ વેપારી મંડળી કરે છે. ઘણી મંડળીઓ એવી છે કે એક જ પોતાના ગોડાઉનના કે પોતાની દુકાનમાં 3-4 પ્રકારના વેપાર કરતી હોય, અને ઘણી મંડળી એવી પણ છે કે જે જુદા જુદા સ્ટોલ કરીને કાપડનો વેપાર અલગ હોય, મેડિકલ સ્ટોર અલગ હોય, હાર્ડવેરનો સ્ટોર અલગ, એવી રીતે પણ કરે છે, તેલનો વેપાર પણ કરે છે. એટલે એને એમ લાગે મંડળીને સ્થાનિક કક્ષાએ મારે મારા ગામ માટે શું કરવું છે તો તમામ કામગીરી મંડળી જે છે એના આમ જનતા માટે પણ કરી શકે છે. અને આમ જનતા માટેની કામગીરી જે છે એ આખા ગામને માટે છે. અને એને હિસાબે જ ગામમાં એક પ્રતિષ્ઠા અને પ્રતિભા ઊભી થાય. લોકોને એમ થાય કે મારે કાંઈ પણ વસ્તુ લેવી છે તો મંડળીમાં જાઓ, મારે કાંઈ પણ જરૂરિયાત છે તો હું મંડળીમાં જાઉં, મારે કાંઈ પણ મુશ્કેલી છે તો હું મંડળીમાં જાઉં. અને દરેકના મનમાં, ગામ જનતાના મનમાં મંડળીનું સ્વપ્ન આવતું હોય કે મારે આ જરૂર છે, મારા છોકરાને ભણાવવો છે તો મંડળી પાસે જાઉં છું, મારે ફી ભરવી છે તો હું મંડળી પાસે જાઉં છું, મારે ટિકિટ બુક કરાવવાની છે તો મંડળી પાસે જાઉં છું. એટલે મંડળી એક એવું કેન્દ્ર સ્થાન થઈ જાય તમામ માટે
કે જેથી કરીને ગામ લોકોને એમ થાય કે સારા પ્રતાપ આ મંડળીના છે કે અમને આ બધું ખૂબ જ સરસ વાત કરી. આ વિષય પર આપણા ખેડૂત મિત્રોને ટૂંકમાં સંદેશ કેવો હોય તો શું કહેશો? મિત્રો, મારે આપ સૌને એ જ કહેવાનું છે, પહેલી બાબતે જો આપ ખેડૂત હો તો મંડળીના સભાસદ થઈ જાઓ, અને મંડળીના સભાસદ થયા પછી મંડળીના તમામ વ્યવહારમાં તમે જોઈન્ટ થઈ જાઓ. અને જે સભાસદો મંડળીમાં સભાસદ છે છતાં મંડળીના વ્યવહાર નથી કરતા, એ તમામને મંડળીના વ્યવહાર તરફ એને આકર્ષો. અને બાકીની બીજી મારી આમ જનતાને પણ મારી વિનંતી છે કે તમારા ગામની અંદર જો મંડળી કામગીરી કરતી હોય તો મને ત્યાં સુધી મંડળી છોડીને બીજે નહીં જતા, કારણ કે મંડળી જે નફો કરશે એ મંડળીનો નફો ગામમાં આવવાનો છે. ગામ થકી નફો થયેલો છે ને એ નફો પાછો ગામમાં આપવાનો છે, અને મંડળીનું ઉત્તરદાયિત્વ ગામ પ્રત્યે પણ રહેશે. સરકારશ્રીની યોજનાને સાથે રાખીને નાનું બસ સ્ટેન્ડ બનાવવાનું છે તો મંડળી તમને ઉપયોગી થશે, કોઈ બાળ મંદિર બનાવવાનું છે તો મંડળી તમને ઉપયોગી થશે, કોઈ વોટર વર્ક્સની કામગીરી કરવાની હશે ગામ માટે તો મંડળી તમને ઉપયોગી થશે. તો મંડળી જે છે એ તમારા માટે છે, તમારી છે, અને તમારાથી ચાલતી મંડળી છે. અને વફાદારીપૂર્વક મંડળી સાથે જોડાઈ રહેવાનું છે, અને કાયમી ધોરણે જોડાઈ રહેવાનું છે, અને મંડળીની પ્રત્યે વફાદારી રાખી તો ચોક્કસ મંડળી આપણી છે, આપણે મંડળીના છીએ. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ખરેખર આ વિષય પર ખૂબ જ અગત્યની માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે માનનીય ગોટી સાહેબ પાસેથી પ્રાથમિક કૃષિ વિકાસ ધિરાણ સહકારી મંડળી વિશે ખરેખર ખૂબ જ અગત્યની માહિતી મેળવી. આપ પણ આ સહકારી કૃષિ મંડળીનો લાભ લઈ ખેતીને વધુ સમૃદ્ધ બનાવો એવી શુભેચ્છાઓ છે. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.